નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય સંસ્કૃત. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 7. તેમનું નામ છે વિશ્વાસ નૈવ કર્તવ્ય. પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે, અજાશિશુ કિમ વિસ્મરતિ? જવાબ છે બી માર્ગમ. બીજું, કહ અજાશિશુ પશ્યતિ? જવાબ છે ડી શૃગાલઃ. ત્રીજું, શૃગાલઃ કિમ ખાદિતુમ ઇચ્છતે? જવાબ છે એ સુકોમલ માંસમ. ચોથું, બકરી ક્યાં રહે છે? જવાબ છે સી વનમાં. પાંચમું, બકરી બહાર જતી વખતે કોને સલાહ આપે છે? જવાબ છે ડી બચ્ચાને. છઠ્ઠું, વજ્જકઃ શબ્દનો શું અર્થ થાય? જવાબ છે બી લુચ્ચો. સાતમું, અહમ ભવંત ન જાનામી કહ વદતિ? જવાબ છે બી અજાશિશુ. આઠમું, અહમ માતુ સમીપમ નેષ્યામિ કહ વદતિ? જવાબ છે બી શૃગાલઃ. નવમું, અજા ખાલી જગ્યા પ્રહરતિ? જવાબ છે બી શૃગાલમ. દસમું, શિશુ મુખાત ઘટનામ ખાલી જગ્યા અજા કુધ્યતિ? જવાબ છે સી શ્રુત્વા. 11મું, કહ ક્રુધ્યતિ? જવાબ છે બી અજા. 12મું, કહ શૃગાલઃ પ્રહરતિ? જવાબ છે ડી અજા. 13મું, શિયાળના કહેવા પ્રમાણે બકરી બચ્ચાને ક્યાં શોધે છે? જવાબ છે ડી પીપળના વૃક્ષ નીચે. 14મું છે, અંતે શિયાળ શું કરે છે? જવાબ છે ડી નાસી જાય છે. અને 15મું, અજાશિશુ કૈંસઃ ગચ્છતિ? જવાબ છે સી શૃગાલૈલ. પ્રશ્ન બીજો છે, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે, વને એકા ખાલી જગ્યા અસ્તિ? જવાબ આવશે અજા. બીજું, પુત્ર અહમ ખાલી જગ્યા ગચ્છામિ? જવાબ આવશે બહિ. ત્રીજું, અજા સ્વસ્ય ખાલી જગ્યા વદતિ? જવાબ આવશે પુત્રમ. ચોથું છે, તત્ર એકઃ ખાલી જગ્યા વૃક્ષ અસ્તિ? જવાબ આવશે પીપલ. પાંચમું, સમસ્યા ખાલી જગ્યા સ વદતિ? જવાબ આવશે જ્ઞાત્વા. છઠ્ઠું, ખાલી જગ્યા જ્ઞાત્વા સ વદતિ? જવાબ આવશે સમસ્યા. અને સાતમું છે, ખાલી જગ્યા સહ કુત્રાપી ન ગમનીયમ? જવાબ આવશે અપરિચિતેન. આઠમું, ન મૈત્રી ખાલી જગ્યા ન કુત્રાપી ગમનીયમ? ખાલી જગ્યા આવશે કર્તવ્યા. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા? તે નિશાની કરી જણાવવું. પહેલું, અજા ગ્રામે વસતિ? આ વિધાન ખોટું છે. બીજું, બચ્ચું કૂણું માંસ ખાવા ઈચ્છે છે? આ વિધાન પણ ખોટું છે. ત્રીજું, શિશુઃ શૃગાલસ્ય અનુસરણમ કરોતિ? આ વિધાન ખોટું છે. ચોથું, બકરી દોડે છે? આ વિધાન ખોટું છે. પાંચમું, તત્ર એકઃ પીપલ વૃક્ષ અસ્તિ? આ વિધાન સાચું છે. છઠ્ઠું, બકરીનું બચ્ચું શિયાળને ઓળખે છે? આ વિધાન ખોટું છે. ત્યારબાદ છે, શૃગાલઃ શિશુ પશ્યતિ? આ વિધાન સાચું છે. આઠમું, પરિચયન સહ મૈત્રી ન કર્તવ્યા? આ વિધાન ખોટું છે. નવમું, શિયાળ ખૂબ જ દયાળુ છે? આ વિધાન ખોટું છે. 10મું, બેટા તું આની સાથે ક્યાં જાય છે? આ વાક્ય શિયાળ બોલે છે? આ વિધાન ખોટું છે. 11મું, બકરીનું બચ્ચું શિયાળ ઉપર પ્રહાર કરે છે? આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ કે સાચા શબ્દ પર રાઇટ કરો. સ્વય એટલે પોતાનું, શૃગાલઃ એટલે શિયાળ, બહિ એટલે બહાર, યત એટલે કે, વચ્ચક એટલે લૂચું, ને શ્યામી એટલે લઈ જઈશ. સાતમું, પ્રહરતિ એટલે પ્રહાર કરે છે. આઠમું, ધાવતી એટલે દોડે છે. નવમું, ઉપરી એટલે ઉપર. ત્યારબાદ પ્રશ્ન નંબર 5મો જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો. પેલું છે, બકરી તેના બચ્ચાને શું કહે છે? બકરી તેના બચ્ચાને કહે છે કે હું બહાર જાઉં છું, હું જલ્દી પાછી આવીશ, તું અહીં જ રહેજે. બીજું, કોણ રસ્તો ભૂલી જાય છે? બકરીનું બચ્ચું રસ્તો ભૂલી જાય છે.
ત્રીજું, શિયાળ શું ખાવા ઈચ્છે છે? શિયાળ બચ્ચાનું કોમળ માંસ ખાવા ઈચ્છે છે. ચોથું, બચ્ચું કેમ રડે છે? બચ્ચું રસ્તો ભૂલી ગયું છે તેથી તે રડે છે. પાંચમું, બકરીનું બચ્ચું શિયાળને શું કહે છે? બકરીનું બચ્ચું શિયાળને કહે છે કે હું તમને ઓળખતો નથી. મારી માતા કહે છે કે અપરિચિત સાથે ક્યાંય જવું ન જોઈએ. છઠ્ઠું, બકરીનું બચ્ચું શિયાળ સાથે જવાની કેમ ના પાડે છે? બકરીનું બચ્ચું શિયાળ સાથે જવાની ના પાડે છે કારણ કે શિયાળ તેની માટે અપરિચિત હતું અને બચ્ચાની માતાએ અપરિચિત સાથે જવાની ના પાડી હતી. સાતમું, લુચ્ચું શિયાળ બકરીના બચ્ચાને શું કહે છે? લુચ્ચું શિયાળ બકરીના બચ્ચાને કહે છે કે ત્યાં પીપળાના ઝાડ નીચે તારી માતા તને શોધે છે. આઠમું, શિયાળ કયા ઝાડની વાત કરે છે? શિયાળ પીપળાના ઝાડની વાત કરે છે. નવમું, બચ્ચાના મુખે ઘટના સાંભળી બકરી શું કરે છે? બચ્ચાના મુખે ઘટના સાંભળી બકરી ક્રોધે ભરાય છે અને શિયાળ પર પ્રહાર કરે છે. 10મું, બકરી બચ્ચાને અંતમાં શું કહે છે? બકરી બચ્ચાને અંતમાં કહે છે કે પુત્ર, અપરિચિત વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. મૈત્રી પણ કરવી જોઈએ નહીં. 11મો પ્રશ્ન છે, વિશ્વાસ નૈવ કર્તવ્ય પાઠમાંથી શું બોધ મળે છે? વિશ્વાસ નૈવ કર્તવ્ય આ પાઠમાંથી બોધ મળે છે કે આપણે અજાણ્યાનો ક્યારેય પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. પેલું, અજા કુત્ર ગચ્છતિ? અજા વનમ ગચ્છતિ. બીજું, કહ રોદિતિ? અજાશિશુ રોદિતિ. ત્રીજું, શૃગાલઃ અજાશિશુ દ્રષ્ટવા કિમ ઇચ્છતિ? શૃગાલઃ અજાશિશુ દ્રષ્ટવા સુકોમલ માંસમ ખાદિતુમ ઇચ્છતિ. ચોથું, કહ વજ્જકઃ અસ્તિ? શૃગાલઃ વજ્જકઃ અસ્તિ. પાંચમું, શિશુમુખાત ઘટનામ શ્રુત્વા અજા કિમ કરોતિ? શિશુમુખાત ઘટના શ્રુત્વા અજા કુધ્યતિ ચ શૃગાલઃ પ્રહરતિ. છઠ્ઠું, અજાશિશુ કિમ વદતિ? અજાશિશુ વદતિ પુત્ર અપરિચિતઃ ઉપરી કદાપી વિશ્વાસઃ નૈવ કર્તવ્ય ન મૈત્રી કર્તવ્ય ન કુત્રાપી ગમનીય. સાતમું, વાર્તાયા શીર્ષકમ કિમ અસ્તિ? વાર્તાયા શીર્ષકમ અસ્તિ વિશ્વાસઃ નૈવ કર્તવ્ય. સાતમો પ્રશ્ન છે, નીચેના શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો. લુચ્ચું, વજ્જકઃ. પીપળનું ઝાડ એટલે પીપલ વૃક્ષ. બકરી એટલે અજા. તરત, શીઘ્રમ અજાણ્યું, અપરિચિત. દોડે છે, ધાવતી. મારવું, પ્રહરતે ભાગી જાય છે, પલાયતે. આઠમો પ્રશ્ન છે, સંધિ વિચ્છેદ કરો. કુત્રાપી, કુત્ર પ્લસ અપી, કદાપી, કદા પ્લસ અપી. નવમો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા પદોને આધારે ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા અશ્વધાવતી એટલે એકઃ. બીજું, ખાલી જગ્યા બાલકઃ ક્રીડતી એકઃ. ત્રીજું, ખાલી જગ્યા બાલા પઠતી એકા. ચોથું, ખાલી જગ્યા મંદિરમ અસ્તિ એકમ. પાંચમું, ખાલી જગ્યા શાલા અસ્તિ એકા. અને છઠ્ઠું, ખાલી જગ્યા ચિત્રમ પશ્યામિ એટલે કે એકમ. 10મો પ્રશ્ન છે, કૌંસમાંના શબ્દોનો યોગ્ય રીતે ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું જોઈએ, બાલઃ રોટિકા ખાદિતમ ઇચ્છતિ. બીજું, છાત્રા ખાલી જગ્યા ઇચ્છતિ પાઠમ અને પઠિતમ. ત્રીજું, શિક્ષકઃ ખાલી જગ્યા ઇચ્છતિ કથા અને કથયિતમ. ચોથું, સરલા ખાલી જગ્યા ઇચ્છતિ ક્રીડા અને ક્રીડિતમ. પાંચમું, પ્રણવઃ ખાલી જગ્યા ઇચ્છતિ ચિત્રમ અને રચયિતમ. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરવું. પેલું છે, એકમ વનમ અસ્તિ. વને એકા અજા અસ્તિ. સા સ્વસ્ય પુત્રમ વદતિ. પુત્રમ અહમ બહિ ગચ્છામિ. અહમ શીઘ્રમ આગચ્છામિ. અત્ર એવ તિષ્ઠતુ. ઉત્તર છે કે એક જંગલ છે. જંગલમાં એક બકરી છે. તે પોતાના પુત્રને
બચ્ચાને બોલે છે કે બેટા તું બહાર, બેટા હું બહાર જાઉં છું, હું ઝડપથી આવું છું, તું અહીં જ ઊભો રહેજે. બીજું, અજાવનમ ગચ્છતિ શિશુ અપી અનુસરણ કરોતિ. શિશુ માર્ગ વિસ્મરતિ અતઃ સ રોદિતિ. શૃગાલઃ શિશુ પશ્યતે સહ સુકોમલ માંસમ ખાદિતુમ ઇચ્છતિ. બીજું છે કે બકરી જંગલમાં જાય છે, બચ્ચું પણ તેની પાછળ જાય છે. બચ્ચું રસ્તો ભૂલી જાય છે, આથી તે દોડે છે. શિયાળ બચ્ચાને જુએ છે, તે કૂણું માંસ ખાવા ઈચ્છે છે. ત્રીજું, શૃગાલઃ વદતિ ભવાનઃ કિમર્થ રોદિતિ. સમસ્યા જ્ઞાત્વા અતિ કરુણતયા સહ વદતિ ચિંતા માસ્તુ અહમ માતુ સમીપમ નેષ્યામિ મયા સહ ચલતુ સા મમ પરિચિતા અસ્તિ. શિયાળ બોલે છે કે તમે કોણ છો, શા માટે રડો છો? બકરીના બચ્ચાની સમસ્યા જાણીને ખૂબ દયાથી તે શિયાળ બોલે છે, ચિંતા ન કરો, હું તને તારી માની પાસે લઈ જઈશ, મારી સાથે ચાલો, તે મને ઓળખે છે. ચોથું, અજાશિશુ વદતિ અહમ ભવંત ન જાનામિ મમ માતા વદતિ યત અપરિચિતં સહ કુત્રાપી ન ગમનીયત ઇતિ. વજ્જકઃ શૃગાલઃ વદતિ મમ વિષયે મા ચિંતયતુ પશ્યતુ તત્ર એક પીપલવૃક્ષ અસ્તિ તત્ર ભવત માતા અન્વિષ્યતિ. બકરીનું બચ્ચું બોલે છે કે હું તમને જાણતું નથી. મારી માતા બોલે છે, અજાણ્યા સાથે ક્યાંય પણ ન જવું. લુચ્ચું શિયાળ બોલે છે, મારી બાબતમાં ફિકર ન કર, જુઓ ત્યાં એક પીપળનું ઝાડ છે, ત્યાં તમારી માતા તમને શોધે છે. પાંચમું, અજાશિશુ શૃગાલેન સહ ગચ્છતિ તસ્મિન ક્ષણે અજા આગચ્છતિ સ્વપુત્રેણ સહ. વજ્જકં શૃગાલમ દૃષ્ટવા વદતિ પુત્ર ભવાન એતેન સહ કુત્ર ગચ્છતિ અસ્ય વિશ્વાસ ન કર્તવ્ય. બકરીનું બચ્ચું શિયાળ સાથે જાય છે, તે વખતે બકરી આવે છે. પોતાના બચ્ચા સાથે લુચ્ચા શિયાળને જોઈને બોલે છે, બેટા તું આની એટલે કે શિયાળની સાથે ક્યાં જાય છે? આનો એટલે કે શિયાળનો વિશ્વાસ ન કરવું. છઠ્ઠું, શિશુ માથુ સમીપમ ધાવતી શિશુ મુખાત ઘટના શ્રુત્વા અજા ક્રુધ્યતિ. અજા શૃગાલમ પ્રહરતિ શૃગાલઃ પલાયતે. અજા શિશુ વદતિ પુત્ર અપરિચિત્ય ઉપરી કદાપી વિશ્વાસ નૈવ કર્તવ્ય ન મૈત્રી કર્તવ્ય ન કુત્રાપી ગમનીયમ. ઉત્તર છે, બચ્ચું માની પાસે દોડી જાય છે. બચ્ચાના મુખેથી થયેલી ઘટના વિશે સાંભળીને બકરી ગુસ્સે થાય છે. બકરી શિયાળ પર પ્રહાર કરે છે, શિયાળને મારે છે. શિયાળ નાસી જાય છે. બકરી બચ્ચાને બોલે છે, બેટા અજાણ્યા ઉપર ક્યારેય વિશ્વાસ ન જ કરવો, મિત્રતા ન કરવી અને ક્યાંય પણ ન જવું. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ. નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તેમાં જોઈએ, પહેલું છે શિશુમુખાત ઘટના શ્રુત્વા અજા ક્રુધ્યતે. બીજું, શૃગાલઃ શિશુ પશ્યતે. ત્રીજું છે પુત્ર અપરિચિત્ય ઉપરી કદાપી વિશ્વાસ નૈવ કર્તવ્ય. ચોથું, અજા શિશુ શૃગાલેન સહ ગચ્છતે. પાંચમું, પુત્ર અહમ બહિ ગચ્છામિ. છઠ્ઠું, ચિંતા માસ્તુ અહમ માતુ સમીપમ નેષ્યામિ. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. પ્રસ્તુત પાઠમાં કર્તવ્ય, ગમનીય જેવા રૂપોનો અભ્યાસ કર્યો. આમ કરવું જોઈએ અથવા આમ થવું જોઈએ એ અર્થમાં આવા રૂપો વપરાયા છે. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અન્ય શબ્દોની રચના કરો. પેલું, દર્શનમ એટલે દર્શનીય, દર્શન કરવા યોગ્ય. બીજું, ગમનીય એટલે કે જવા યોગ્ય. ત્રીજું, પઠનીય એટલે પઠન કરવા યોગ્ય. ચોથું, વંદનીય વંદન કરવા યોગ્ય. પાંચમું, પૂજનીય પૂજન કરવા યોગ્ય. 14મો પ્રશ્ન છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરવાનું લખવું. સ્વમૂલ્યાંકન. સ્વસ્ય શીઘ્રમ તિષ્ઠતુ
વિસ્મરતિ ખાદિતુમ કરુણતયા નેષ્યામિ વજ્જકઃ પીપલવૃક્ષ અન્વિષ્યતિ શૃગાલેન ને કૃધ્યંતી.